નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો માવઠા સાથે ગરમીની આગાહી, ચૂંટણી પહેલાં ગેરંટી, પતિ બંનેને 10,000 રૂપિયાનો હપ્તો, ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયા। આ યોજનામાં પૈસા ડબલ, કેવાયસીને લઈને નવો નિયમ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતો માટે ખુશ ખબર, ખાતર ખરીદવા મળશે સબસિડી, મોદી સરકારે લીધો ખેડૂતલક્ષી નિર્ણય, સોના ચાંદીના ભાવમાં ઉછાળ। માવઠા સાથે ગરમીની આગાહી, હવામાન વિભાગે ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારમાં ગરમ હવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। જ્યારે ગઈકાલે ઉત્તર પ્રદેશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી વધી હતી। આગામી 10 થી 12 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી હતી। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો ચૂંટણી પહેલાં ગેરંટી, ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપીના જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં સ્વામિનાથ ફોર્મ્યુલા આપવામાં આવી હતી। ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી આપવામાં આવી છે। ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ સમિતિની રચના કરવામાં આવશે। ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું અને કેવી રીતના માફ કરવું, ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની ખાસ કમિટી બનાવવામાં આવશે। જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। પતિ બંનેને 10,000 રૂપિયાનો હપ્તો, જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમારી સરકાર આપશે તમને 10,000 રૂપિયાની સહાય। કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂર છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, 100 કોર્સના પ્રમાણપત્ર અને કન્યાના બેંકની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે થોડાક સમય બાદ કરેલી અરજી અપ્રુવલ થશે ત્યારે તમારા બેંક એકાઉન્ટ નંબરમાં 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયા, જે ખેડૂતોનું આ 2 યોજનામાં જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠામાં આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાની ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનામાં લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો 66 વર્ષની ઉંમરે પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજનામાં લઈને ખેડૂતોને ઘરે બેઠા કુલ 42,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં પૈસા ડબલ, સરકારે નાણાકીય વર્ષ 2023-24 ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર 7.5% વ્યાજના જાહેરાત કરી છે। જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે। કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાના કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે। વ્યાજ દરમાં પહેલાં કિસાન વિકાસ પત્રમાં પહેલાં 120 મહિનામાં પૈસા બમણા થતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને હવે 115 મહિનામાં પૈસા બમણા થઈ ગયા છે। કેવાયસીને લઈને નવો નિયમ, કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે। બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે। વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા માટે મુશ્કેલીનું કારણ બને છે, જેમાં નિવારણ માટે મોદી સરકારનો યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ થઈ શકે છે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાયસી કરવાનું રહેશે। નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવાના સરકારને પ્રસ્તાવ મૂક્યો છે। ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર, મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,52,542 કટ્ટાની આવક થઈ હતી। સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 270 રૂપિયા સુધીના બોલાયા હતા। આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં આજના લાલ ડુંગળીના 24,456 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 100 રૂપિયા અને ઊંચા ભાવ 325 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 700 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,110 રૂપિયા સુધીના રહ્યા હતા। ખેડૂતો માટે ખુશીના સમાચાર, રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવા તૈયારી કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તરાવ, ટ્રેક્ટર, પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે। મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે।
ત્યાર પછીના સમાચાર જાણીએ તો ખાતર ખરીદવા મળશે સબસિડી. સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બરથી ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. મોદી સરકારે લીધો ખેડૂતલક્ષી નિર્ણય. ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળી નિકાસ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતને 10,000 ટન ડુંગળી સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે હાલમાં જ રિઝર્વ બેન્કે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે. તેમણે જણાવી દઈએ કે ભારતે પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે. ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ઉછાળો. સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમતમાં 700 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમતમાં 71,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ખાસ છે. રાજ્ય કે કડામણ અને એક્સાઇઝ ડ્યુટીના કારણે આખા દેશમાં સોનાની કિંમતમાં ફેરફાર થતો હોય છે.